એક એવી વેલ કે જેની સુગંધ માત્રથી તમારું મગજ ફ્રેશ થઈ જશે, એક એવી વેલ કે જેના ફૂલોનો ઉપયોગ અત્તર બનાવવા માટે, પરફ્યુમ બનાવવા માટે કરવામાં આવે છે। નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક એવી વેલ વિશેની વાત કરીશું કે જે ખૂબ જ સુગંધિત ફૂલો આપે છે અને ખૂબ જ સરળ રીતે તમારા ઘરે પણ ઉગી જશે અને એનો ઉપયોગ મોટે ભાગે પરફ્યુમ બનાવવામાં એટલે કે અત્તર બનાવવામાં કરવામાં આવે છે। મિત્રો, આ જે વેલ છે એનું નામ જુઈની વેલ છે। જુઈનું વેલ જે છે એ સરસ રીતે તમે તમારા ઘરે ઉગાડી શકો છો અને ખૂબ જ સરળતાથી ઉગી જતી હોય છે અને એની પર સફેદ કલરના સરસ મજાના સુગંધિત ફૂલો આવતા હોય છે। મિત્રો, આ જે વેલ છે એના પાનની જો વાત કરીએ તો આના જે પાન છે એ વધુ પડતા લંબગોળ અને આગળથી થોડા લાંબા હોય છે। તેમજ મિત્રો, બીજી વાત કરું તો બીલીની જેમ આ જે વેલ છે એના 3 પાન આવતા હોય છે। આ તમે જોઈ શકો છો, મોટા ભાગના બધા જ પાન જે છે એ 3ના ઝુમખામાં હશે। આ જે પાનની વાત કરી રહ્યો છું હું એટલા માટે કરી રહ્યો છું કે જ્યારે પણ આ જે વેલ છે એની પર ફ્લાવર ન હોય તો એને કઈ રીતે ઓળખવી, એટલા માટે હું દરેક વિડીયોની અંદર દરેક છોડના પાન વિશેની વાત કરું છું। મિત્રો, પાનની વાત મેં તમને કહ્યું એમ, જ્યારે ફૂલ ન હોય ત્યારે એની આઈડેન્ટિફિકેશન આપણે કઈ રીતે કરીએ, એની ઓળખ એની કઈ રીતે કરવી, એ સૌથી મોટો પ્રશ્ન થઈ જતો હોય છે। એટલે તમામ વિડીયોની અંદર હું જ્યારે વાત કરતો હોઉં છું ત્યારે પ્લાન્ટ્સના જે છોડ હોય છે એના જે પાન હોય છે એની ખાસ વાત કરું છું। તો મિત્રો, એના પાન જે છે એ બીલીના પાન જેવા થતા હોય છે। મિત્રો, આ જે ફૂલ છે એ ખૂબ જ સુગંધિત ફૂલ હોય છે અને કૃષ્ણ ભગવાનને સૌથી વધારે પ્રિય આ જે ફૂલ છે એ છે। તો મિત્રો, આવી સરસ મજાની જે જુઈની વેલ છે એનો ઉપયોગ એના જે ફૂલ છે એને ક્રશ કરી અને પરફ્યુમ બનાવવામાં કરવામાં આવે છે અને જો એની તમે સુગંધ લો તો તમારું મગજ ફ્રેશ થઈ જતું હોય છે। મોગરાની જેવી જ એની પર સુગંધ આવતી હોય છે। અને મિત્રો, આ જે વેલ છે એ સાયન્ટિફિક નામ જેસ્મીન વાઇન છે અને ખૂબ જ સરસ રીતે ગ્રો થઈ જતી આ જે વેલ છે એને તમે તમારા ઘરે કુંડાની અંદર અને જમીનની અંદર પણ તમે એને ઉગાડી શકો છો। જો તમે ટેરેસ ગાર્ડનના શોખીન હોય તો તેને તમે ગ્રો બેગ અથવા તો મોટું કુંડું હોય તમારી પાસે તો એની અંદર પણ તમે ઉગાડી શકો છો। અને આ જે વેલ છે એને જો તમે કટિંગ કરતા રહો તો સરસ રીતે એ કુંડાની અંદર ગ્રો થઈ જતી હોય છે। મિત્રો, આની જો વધુ કાળજી રાખવામાં આવે તો મોટે ભાગે વર્ષની અંદર 2 થી 3 વખત આ જે વેલ છે એની પર ફૂલ આવતા હોય છે અને જ્યારે પણ આ જે વેલ છે એની પર ફૂલ આવે છે ત્યારે આખો જે છોડ છે એ તમે જેમ જોઈ રહ્યા છો એમ ફૂલોથી ભરાઈ જાય છે અને જે દિશાની અંદર પવન જતો હોય છે એ દિશાની અંદર આ જે વેલ છે એની સુગંધ આવતી હોય છે। તમે ઉપર જોઈ શકો છો એમ ઘણા બધા જે ફૂલ છે એ અત્યારે આ જે વેલ છે એની પર આવેલા છે। મિત્રો, વેલ જે હોય છે એને મોટે ભાગે ફૂલ આવવાનો જે સમયગાળો જે સ્ટાર્ટિંગ એન્ડિંગ સિઝન કહેવામાં આવે છે, એટલે કોઈ ઋતુની શરૂઆત અને કોઈ ઋતુ પૂરી થવી ત્યારે આ ગમે તેવી વેલ હશે એની પર ફૂલ સૌથી વધુ પ્રમાણમાં આવશે। મિત્રો, આ જે વેલ છે એને પણ તાપ સૌથી વધારે પ્રિય છે, કારણ કે જો તાપ આવશે તો જ ફૂલ આવશે। મિત્રો, જ્યારે પણ આ જે વેલ છે એને તાપ જો વધારે પ્રમાણમાં મળશે એટલા વધારે પ્રમાણમાં ફૂલ વધારે થશે, વધારે પ્રમાણમાં ફૂલ થશે। બીજું મિત્રો કે કોઈપણ પ્રકારનું ફૂલવાળો છોડ હોય, ફૂલવાળી વેલ હોય કે ફળવાળી કોઈ પણ વસ્તુ હોય તો એના માટે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે, કારણ કે જો સૂર્યપ્રકાશ નહીં મળે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય તો એ જે પોતાનો છોડ જે છે પોતાનો ખોરાક બનાવી શકશે નહીં અથવા તો ઓછી માત્રામાં બનાવશે અને એ જે ઓછી માત્રામાં ખોરાક બનશે એના કારણે જે ફૂલોની સંખ્યા છે એ ઘણી ઘટી જશે। માટે મિત્રો, જે કોઈ પણ પ્રકારનો છોડ હોય, ફ્લાવરવાળો હોય કે ફળવાળો હોય, એ જે ખોરાક પોતાનો બનાવે છે એ પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં જ થતી હોય છે। માટે મિત્રો, આવો જે વેલ છે એ ફૂલવાળી વેલ હોય તો એને તમારે સૂર્યપ્રકાશની હાજરીમાં જ વાવવી જોઈએ। મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। જય હિન્દ, જય ભારત।